ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક આજે 29. 18માંથી 23મા શ્લોક સુધી સ્વરૂપનું ધ્યાન કરવાવાળા જે સાંખ્ય યોગીનું વર્ણન થયું છે તેના અનુભવનું વર્ણન આજના શ્લોકમાં ભગવાન કરે છે. ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ. સર્વભૂતસ્થમાત્માनं સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ: સર્વત્ર એટલે બધી જગ્યાએ, સમદર્શન એટલે પોતાના સ્વરૂપને જોનારો, ચ એટલે અને, યોગ યુક્તાત્મા ધ્યાન યોગથી યુક્ત અંતઃકરણવાળો, એને કહેવાય સાંખ્ય યોગી. આત્માનમ એટલે પોતાના સ્વરૂપને, સર્વભૂતસ્થમ એટલે સર્વભૂતોમાં સ્થિત, ઈક્ષતે એટલે જુએ છે, સર્વભૂતાની એટલે સર્વભૂતોને, આત્મની એટલે પોતાના સ્વરૂપમાં જુએ છે. આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે: યોગયુક્ત અંતઃકરણવાળો તથા બધે સમદ્રષ્ટિવાળો, બધા પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં બધા પ્રાણીઓને રહેલા જુએ છે. સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી આનું વિવેચન કરતા કહે છે કે બધી જગ્યાએ એક સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ છે. જેવી રીતે મનુષ્ય ખાંડના બનેલા રમકડામાં નામ, રૂપ, આકૃતિ વગેરે જુદા જુદા હોવા છતાં પણ તેમાં એક જ સ્વરૂપ જોવે છે, તો કોનું? ખાંડનું. તો એવી જ રીતે માટીથી બનેલા વાસણોમાં, રમકડામાં ફક્ત ખાલી માટીને જ જુએ છે અને સોનાથી બનેલા આભૂષણમાં એકમાત્ર સોનાને જ જુએ છે. એવી જ રીતે ધ્યાન યોગી જાત જાતની વસ્તુ, વ્યક્તિ વગેરેમાં સમાન રૂપે એક પોતાના સ્વરૂપને જ જુએ છે. યોગ યુક્તાત્મા, અહીં ભગવાને આ શબ્દનો પ્રયોગ કર્યો કારણ કે ધ્યાન યોગનો અભ્યાસ કરતાં કરતાં એ યોગીનું અંતઃકરણ પોતાના સ્વરૂપમાં તલ્લીન થઈ ગયું હોય છે, જેનો સંકેત સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ આ પદોથી ભગવાને કર્યો છે. સર્વભૂતસ્થમાત્માનમ, સ્વામી રામ સુખદાસજી કહે છે કે બધા જ પ્રાણીઓમાં પોતાના આત્માને અને પોતાના સત સ્વરૂપને જુએ. જેવી રીતે સાધારણ પ્રાણી આખા શરીરમાં પોતાની જાતને જ જુએ છે, શરીરના બધા અવયવોમાં અને અંશોમાં હું જ પરિપૂર્ણ જુએ છે, તેવી જ રીતે સમદર્શી મનુષ્ય બધા પ્રાણીઓમાં પોતાના સ્વરૂપને જ સ્થિત જુએ છે. કોઈને નિંદ્રામાં સ્વપ્ન આવે તો તે સ્વપ્નમાં સ્થાવર જંગમ પ્રાણી પદાર્થ બધું જ દેખે, પરંતુ જ્યારે સ્વપ્નમાંથી બહાર આવીએ અને નિંદ્રા ખુલી જાય ત્યારે એ કશું જ દેખાતું નથી, કારણ કે સ્વપ્નમાં સ્થાવર જંગમ વગેરે સર્વ કંઈ પોતે જ બન્યો છે. જાગૃત અવસ્થામાં કોઈ જળ કે ચેતન પદાર્થની, પ્રાણીની યાદ આવે તો તે મનથી જોવા લાગી જાય છે અને યાદ ભૂલી જવાય તો તે ત્યાંનું બધું જ દ્રશ્ય અદૃશ્ય થઈ જાય છે. આથી જે યાદ આવે છે એમાં પણ બધું પોતાનું મનનું જ બન્યું હોય છે. એવી જ રીતે ધ્યાન યોગી બધા જ પ્રાણીઓમાં પોતાના સ્વરૂપને જુએ છે. સર્વભૂતાનિ ચાત્મનિ, અહીં ભગવાને આ શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે એ થોડુંક સમજવા જેવું છે. જેવી રીતે પ્રકાશની અંતર્ગત લાલ, પીળો, કાળો, ભૂરો આ બધા જ રંગો દેખાય, તે બધા જ પ્રકાશથી જ બનેલા છે અને પ્રકાશમાં જ દેખાય છે. અને જેવી રીતે જેટલી વસ્તુ દેખાય છે તે બધી સૂર્યથી જ ઉત્પન્ન થઈ છે
અને સૂર્યના પ્રકાશમાં જ દેખાય છે. તેવી જ રીતે તે યોગી બધા જ પ્રાણીઓને પોતાના સ્વરૂપથી જ ઉત્પન્ન થયેલા સ્વરૂપમાં જ લીન થતા અને સ્વરૂપમાં જ સ્થિત જુએ છે. એટલે કે તેને જે કંઈ દેખાય છે તે બધું જ પોતાનું સ્વરૂપ જ દેખાય છે. આ શ્લોકનું ટૂંકમાં આપણે સમજીએ તો અર્થ એ જ છે કે વ્યવહારમાં તો પ્રાણીઓની સાથે અલગ અલગ વર્તાવ થાય છે, પરંતુ અલગ અલગ વર્તાવ થવા છતાં પણ તે સમદર્શી યોગીની સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજના નવા શ્લોકોના વિવેચન તમારા સુધી તરત પહોંચી શકે. બીજું એક છે કે આ જ ચેનલ પર ધાર્મિક પર ગીતાનો કર્મયોગ, ધ્યાન યોગ અને ભક્તિ યોગ આ શું કહેવા માંગે છે તે સિદ્ધ યોગી શ્રી વિભાકરભાઈ રતિલાલ પંડ્યા એનું પણ આપણે આ ચેનલ પર સમજવાનો પ્રયત્ન કરીશું. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.